આ વખતે કલર છે નો હોય નહીં લેવાનો. કોઈ છે ઘરમાં? અરે ભાભી હાય આવો આવો. મામા આવ્યા છે. આવો મજામાં આવો બેહો બેહો. એ રામ આહા હું વાત છે. બેઠો બેઠો હું કરે છે? આમ ભણવાનું પૂરું થઈ ગયું ને, વેકેશન પડી ગયું હોય તો? હા તો હાલો મામાને ઘેર. આહા તૈયાર કરી જ દઉં હમણાં ઠેલો ભરીને કા બેટા. હા હા અમારી હારે ચાલજે. હા એટલે ઉપાધિ જ નહીં તારે. લેવું પાણી લેતી આવ. અરે ના ના બેસન પાણી નથી પીવું. આ રસ્તામાં છે ને એ આ નવરી બજાર માટે પાણી ન હોય. આવી ગયા ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું જય શ્રી કૃષ્ણ કહીશ તો પાછું મારે જ પાણી ચા કરવું પડશે. અરે કાંઈ કરવું નથી. તમે શું કામ ઉપાધિ કરો છો? ચા પાણી કરવાની કોઈ જરૂર નથી. હમણાં રસ્તામાં જ અમે લોકો સિકંજી પીને આવ્યા. અરે પણ તો એમાં અહીંયા હું કામ આવ્યા? સીધો રસ્તો નતો ઘરે જવાનો? કેમ નો આવે? મારો ભાઈ છે, હું કામ નો આવે? તમારે હું આટલું બધું બોલવાની જરૂર છે? સાના મનાવ્યો ને? એ ભાઈ ને ભાભીઓ છે ને કે અહીંયા આવ્યા ન કરે ઘરે તો બેનને ત્યાં. બેટા તું જાતો અંદર. છોકરાને એમ થાય કે મારી મારે બાજા જ કરે છે. આ તમે છે ને તમારો જીભડો ટૂંકો કરો હવે. એ બેન પણ પેલા તું કર ને. ભાઈ ભાભી આવ્યા એટલે ચરબી ચડી ગઈ. જો તો બોલવાની તમે સાના મનાવ્યો ને? તમે સાના મનાવ્યો ને? અરે શાંતિ બા રાખો, શાંતિ રાખો. શાંતિ નહીં. આ ડોહીમાનું છે ને આવું જ છે. મારા હાવનો મગજ સટકી ગયો છે ભાઈ. કોઈ પણ મહેમાન આવે ને કોઈને ગમતું જ બેનું નથી. પરણીને આવે ને પછી તમારા ઘરે કઈ વાર પ્રસંગ હોય ને બોલાવા આવો ને નોતરું દેવા આવો ને તો હારા લાગો. આ નવરી બજાર રસ્તે નીકળ્યા ને બેન ને ઘરે આવી અરે ગયા. પણ નોતરું દેવા ક્યાં આવ્યા છે? અમે તો તો ખાલી ઈ જ આટો કહું કે નોતરું દેવા આવો ને તો આવો તો હારા લાગો. આમ ગમે ત્યારે આવી જાવ ને ઈ નો મજા આવે. અરે પણ મારી બેન છે, મારી બેનનું સાસરું છે, તો હું આટો મારવા તો આવે જ ને. હવાય વર્ષમાં 2 વાર આવો ને તો હવાય. પણ આ રોજ હું દાયટો છે અહીંયા. રોજ આવશે. બોલો હું કરી લેવો તમે? તમે છે ને તમારી જીભડી બંધ રાખજો. આ નવરો અરે, કરવાનું બંધ કરી દો. હર્ષાબેન, ભાભી તમને નથી ખબર હું આ ઘરમાં કેટલું સહન કરું છું ને મારું મન જાણે છે. આની આવડી જીબડી જોઈને તમને એમ લાગે છે કે ઈ સહન કરતી હોય? અરે તો પણ શરૂઆત બા તમે જ કરો છો. કોઈ બીજું નથી કરવા આવતું. અરે બરાબર તમે લોકો છે? તમે શાંતિ આવ્યા એટલે વધારે ચડી વાગી. શાંતિ રાખો ને, શાંતિ રાખો ને તમે લોકો. સાઈ કરીને આવું કરે એટલે હું છે કે તમે લોકો અહીં રોકાવ નહીં ને, તમે ભાગી જાવ ને અહીંથી હટ એમ. અરે પણ અમે કાંઈ નથી નથી. રોકાવા નથી આવ્યા. એમ પણ અમે ખાલી ખબર અંતર પૂછવા આવ્યા તો ભાણિયાને મળવા આવ્યા હતા. અમે એમ વિચાર્યું કે ભાણિયાને લેતા જઈએ ઘરે એમ. હા હા તો એમ જ કરાય. ફોન હોય કહેવાય કે બેન એને મોકલી દે અમારા ઘરે. જોયું? પણ અમે રૂબરૂ આવીએ, ઈ બાને બેનને મળી લઈએ, ભાણિયાને લેતા જઈએ, એમાં વાંધો શું છે અને તમને? તમારાથી ઘણોય ખબર વાંધો છે. આ છે ને અઠવાડિયે ને અઠવાડિયે તમે અહીંયા આવો અને આને પછી જીત તો એને વધીને આટલી પોળી થઈ જાય. અરે પણ અમે થોડા એમને ચડાવવા આવીએ છીએ. તો જોને બોલે છે ને પાછી એમ કહે છે કે હું તો અહીંયા કેટલું સહન કરું. સહન તો હું એને કરું છું. આ ડોહીમાં જીવડો છે ને ઈ બોલે ને ઉપરથી મારો વાંક કાઢે અને મારે ક્યાંય પોગાય એમ નથી. ઉંમર આવે છે ને એનો મગજ ઓછો થઈ ગયો, બીમારી થઈ ગઈ છે ને જો બધી. આ હવે એમ આ નહીં. તમારી ભાભી તમારી માને એવું કહે છે? આવું કહે છે? એની માં મારી માં એવી ને તમારી જેવી, બરાબર છે? હા હા બધાય પોતાની માને વખાણે કે માં હા. હારી જ છે. તમે પોતાનો જીભડો એટલો છે, મારી માં જીભડો એટલો નથી. મારી માં તો બટા સિવાય બોલાવે નહીં. તમે હા. બધી જિંદગીમાં મને બટા કીધું છે? પોતાની માને કોઈ ડાકણ ન કહે. હા, બસ બેન, ખોટી શું કામ મગજમારી કરે છે? ખોટી મગજમારી નથી કરતી ભાઈ. આનું રોજનું છે. અરે આ તો પણ હારું ભલે- છે, હું કોઈને નથી કહેતી. અરે પણ ભલે એમને ને ન ગમતું બોલે. હોય અમે આવીએ તો હવે આજ પછી નહીં આવીએ. હું કામ નહીં આવવાનું? હું આપણા સંબંધ પૂરા કરી દેવાના એના લીધે. પૂરા ક્યાં? ભાઈ બહેનનો સંબંધ થોડો મટી જવાનો છે. જ્યારે તમને ઈચ્છા થાય ને ત્યારે તમે તારે અમારે ઘરે આવતા રહેજો. હમ? એને એટલું જ જોવે છે ઘરમાંથી જાય. હું કરવા જાઉં? હા તો નહીં જવાનું. હવે કહીશ ને તું કે મારે પિયર જવું છે તોય જવા નહીં મળે. આ તમે કહો ને એમ કાંઈ નહીં થાય, બરાબર છે? બસ જો ખોટી. કાં આ બાજુ ને કાં આ બાજુ એકેય રીતે હરખું રહેવું નથી. તમારે મને કઈ સમજાવવાની જરૂર નથી. મને રહેતા આવડે. મારે છે ને 10 વર્ષનો દીકરો છે એટલે મને બુદ્ધિ છે એટલી, બરાબર છે? ચાલો કઈ નહીં, અમને મોડું થાય છે, આપણે નીકળીએ. ના ના બે હું દૂધ બનાવી લઉં બદામ વાળું. દૂધ નથી પીવું. હું બદામ વાળું. બદામ વાળાની ક્યાં વાત કરે? હાકર વાળું ન બનાવાય. તો ભાઈ ભાભી છે ઈ તો અવારનવાર આવ્યા કરે. એમ કઈ બધું થોડું ખવડાવ્યા હું એને ન કરાય. ખવડાવાય. તમે ઉપાધિ ન કરો. અમારે કાંઈ પીવું નથી. આમે મારે છે ને આના ઘરે જવું છે પાછું આટો મારવા, એટલે તમે ઉપાધિ ના કરો. અમે લોકો એ નીકળીએ. ભલે બોલે ને હામું ન જો ભાઈ. હું હમણાં બનાવી લઉં. તું બે 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 વાર ચા પાણી ન પીવાય, દૂધ પાણી ન પીવાય. પેટના ઠેકાણે ન પડ્યા. ઉનાળો છે માથે બગડી જાય પેટ. આમ ઘરે પી લેજો જાઓ. સારું હાલો. આ ડોહીમાં તમે છે ને બા બોલોમાં ધ્યાન રાખો. તમારા દીકરાને કહી દે બધું. હો મેં ક્યાં ગાળાગાળી કરી? ગાળા ગાળી એમાં કઈ ઓછું બાકી નથી રહ્યું. આમાં મેં હું ગાળી દીધી? એને હાચવીને કહું છું કે ઉનાળો છે ને પેટ બગડે તો બધે ચા પાણી. તમારું અરે પેટ બગડે તો અરે બધાનું પણ અમને પેટ ન બગડે. કાંઈ
લેતી આવું. એ સોડા નો પીવાય. આમને આમ છે ને ઝાડા થઈ જાય. આ તડકો તો જો લૂ લાગી જાય. બસ બેન સોડા તું પીવાય. કામ ઉપાધિ કરે છે કહું તો છું કે અમારે આમે મોડું થાય છે તું શાંતિથી રહે અને અમે જઈએ ચાલ એ જ નહીં આ મારા લીધે તમે લોકો ઝઘડો નહીં કરો. ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ હા, જય આવજો. શ્રી કૃષ્ણ. હા સામે છે. ચાલ હાય. આમ તો વયો જાય સારું લાગશે મને. પાછો કોક દીક આવી તમ તો ઉપાધિ શું કરે આવજો. એ આવજો. એ ઘરે કઈ વાર પ્રસંગ હોય તો પાછા બોલાવતા રહેજો ફોન. નહીં નથી કાંઈ કામ તમારું ત્યાં કાંઈ નથી દાયતું મારી માના ઘરે તાજો મુકતા નહીં હું જોઉં છું. ધીરે બોલ ને. એ લોકો સાંભળશે તો કહે છે કે બેનો જેવી છે. આવું ને બિચારી બેઠી હતી અને મને હા. કેમ સામમ કરીને કરવા? ઘડીકમાં બિચારી થઈ ગઈ. તો હા. બિચારી જ છે. ત્યાં મારા બાપના ઘરે ગણસવા જવું સારું લાગે. અહીંયા કોકને પાણી દેવું પડે તો જોર આવે. કેદી આવ્યું? હા. હા, કેદી આવ્યું? ઓ મજાના લપલપ કરતા મારી મોર દોડો છો. તો પ્રસંગ હોય તો બોલાવે. ખાવું હવે નહીં, ન આવતા ખાવ. ન ખાવ તોય તારી જ માનું ખરાબ દેખાય કે આ વેવાણ ખાતા હવે નથી નહીં એટલે આવતા. નક્કી આની માં કંઈક બોલતી હા હશે. ભલે હવે નહીં આવતા. મારી માં બોલે કે ન બોલે હું બધાને જવાબ દઈ દે મને આવડે દેતા બરાબર. ના ના વાંધો નહીં. હું ત્યાં આવીને કહી દઈશ કે બોલાવા. આની માએ ને મા દીકરીએ ના બોલાવા. પાડી દે એટલે હું ન ખાઉં. નતા આટલો નહીં મુકતા તમારો કહી દઉં મહેરબાની કરીને. હા. મારા ભાઈને મારા ભાભીને ઘરમાંથી બહાર કાઢ્યા ને જોવો તમે. મેં બહાર નથી કાઢ્યા, ઈ એના પગે ગયા છે. મેં નથી કીધું. ઈ જય શ્રી કૃષ્ણ કરીને વહી ગયા. વહુના ઘરે જાવું હતું ને એટલે. તમારો આવડો જીભડો હાલતો હતો ને એટલે વયો ગયો બિચારો. તારો ક્યાં વળી? તું આગળ ફોન કરું જો તમારા દીકરાને કહું છું બધું. મારે નથી કોઈનું સાંભળવાનું થાતું. બધાનું મારે સહન કરવાનું. બેહી ગયા ને મજા લેવા બેહી ગયા ને અહીંયા હે તમને શું જરૂર હતી મારા ભાઈ ને ભાભીને અહીંયા ઘરમાંથી ખાધા પીધા વગર કાઢવાની હે? આ ઘર મારું છે એટલે બોલતી જ નહીં. તારા ભાઈ ભાભી આવવું હોય ને તો એ 10 વાર પૂછીને આવવું જોઈએ. એમ આવીને જાણ પોતાનું ઘર હોય એમ અહીંયા રે એ મને નથી પોસાતું. કહી દઉં છું. હા વાહ મારું ઘર છે તો હું મારું હું નથી. છે પણ તું મારી વહુ છે, મારી સાસુ નહીં. એટલે હું જેમ કહીશ ને એમ જ થશે ઘરમાં. હા હો સૌ તેનો મતલબ એમ કે તમે જેમ કહો એમ જ મારે કરવાનું. મારા પેરાવાળામાં નહીં બોલાવાના હે? હું ન હોઉં ને ત્યારે બોલાવાનું. હું લેવા હા. તો તમને મારે તમને મારી જ નાખવા તો મારા ભાઈ ને ભાભી આવ્યા ના રે, હું મંદિરે જતી હોઉં, બજારે જતી હોઉં, સગાવાલાને ત્યાં બેસવા જતી હોઉં ત્યારે ફોન કરીને બોલાવી લેવાના. કેમ? પણ મારી સામે તારા ભાઈ ભાભી ન આવવા શું જોઈએ. કામ ન આવવા જોઈએ તમને એને વાંધો હું શીખ્યો તો તમને એ મારે કઈ કહેવાની જરૂર નથી તને આ કે શું બળેલા વાંધો છે. આટલા બધા હું બળેલા થાવશો મારા પેરે આવે તમને ગમતું નથી જરાય નથી ગમતું. તો તમારા પેરિયાને હું કોઈ નહીં આવવા દઉં. હા, નહીં આવવા દેતી. મારા પીરિયા અહીંયા કોઈ આવે છે? કોઈ નથી આવતું. ક્યાંથી આવે? તારા તમારો સ્વભાવને લીધે. તમારો જીભડો એવો છે ને એટલે નથી આવતું કોઈ તમારે. મારા પીરિયા વાળા તારે લીધે નથી આવતા. વાહ કોઈ દી આ ડાચું તો હારું હોય ને એને એટલા માટે જ હું તારા ભાઈ ભાભી હારે આવું વર્તન કરું છું કે તને ખબર પડવી જોઈએ. બાના બાના કાઢતા તો બહુ આવડે છે બધા હે અત્યારે ભાઈનો બાગ કાઢો છો અને માસીઓ બધું આવે છે તો એને હા. કેમ ગમું છું હું? એમ શીલા માસી આવ્યા હતા ત્યારે એને કીધેલું કે હર્ષા તારા હાથનું મને આખા રીંગણાનું શાક ભાવે છે, સાંજે કરજે. ના નહીં થાય, આજે અમે હોટલમાં જમવા જવાના જ. કેમ એમાં કઈ તને વાંધો હતો મારે હા. બેવ બેનુંનું બનાવી હોય જ ને જવામાં? હોય જ ને કા તમને બધું કરીને જવાનું અમારે એવું કઈ લખી નથી દીધું બરાબર. બસ. ભગવાન હાથ દીધા કરીને ખાઈ લેવાનું. બસ આ જ વાત છે. એટલે જ મને તારા પીરિયા વાળા કોઈ નથી ગમતા. જો તને મારા વાળા ન ગમતા હોય ને તો મારે કાંઈ ગમાડવાની જરૂર નથી અને ખોટો શોષા કરવાની જરૂર નથી. ભલે કાંઈ વાંધો નહીં અત્યારે ભલે તમારા ભાઈ ભાભીને કાઢ્યા એનું અપમાન કરીને પણ હવે જો કાઢ્યાસ ને તો મારા કરતા ભૂંડી કોઈ નથી યાદ રાખજો. શું કરી લેવાની? તારા ભાઈ ભાભી આવશે એટલે આજના શબ્દો છે ને એના કરતા કડક શબ્દો સાંભળીને ઈ જશે. તો ઈ મને પાક્કું. મને તમારા બધા આવે ને બોલતા આવડે છે બરાબર છે. બધાને ખબર છે કે તું ને તારી જીભ કેવા છો. તમે તમારી ખબર છે બધાને આ ભગવાન કોઈને આવી હાહુ ન આપે. હા હા, સારું ને. જોઈતી એ નથી મને તારા જેવી વહુ. મારા જેવી વહુ તો ભાગશાળી એને મળે પણ તમને તો મારી કદર જ નથી. તમારું ગમે એટલું કામ કરું ને તો તમને મારી કિંમત જ નથી તે થઈ. કેદી કરી? તે તો આપણા આવીને મોવું જોઈએ. આપણા મોય ને તો કોક આપણી કદર ને કિંમત કરે. બસ તો. આવડો જીભડો હકારો આપણામાં એવું હોવું જ જોઈએ કે સાસુને માં તરીકે રાખીએ ને તો કાંઈ સાસુ ને વહુને થાય નહીં. હા કાંઈ થાય નહીં. આ તમારા લખણ છે ને ઈ જ તમને નડે છે બરાબર છે. હા, તો વહુ થઈને આવી ત્યારે ભાન નહોતી પડી કે નહોય. સાસુ આવી છે તો કેવી આવીને ગોઠવાઈ ગઈ? આમ ચાખી નહોતી આવી. ચાખી હોત ને તો સારું હોત. આ દાળ થોડી છે ને ચાખી ચાખીને આવું. ઈ જ મારે થયું. અમારા બાપના ઘરથી મારા માએ કાંઈ એવું બધું શીખવાડી નથી હારે તો અહીંયા મોકલા. આવીને કેમ આટલી જીભ આ વધી ગઈ? તમારી પાસેથી શીખીશું બધું. હા, પહેલે દિવસથી તું તો લવારા કરતી હતી. પહેલે દિવસથી તું મારી ભાષા બોલવા વાહ માંડી. વાહ વાહ રે તો તમારા વાહ. ઘરમાં વર્તન ને વાણી જેવા વપરાય છે ને એટલે માણા ન હોય ને તો એવું તો ઈ થઈ જાય. માણસ 6 મહિના પછી બગડે પણ તું તો પહેલે જ દિવસથી જાત બતાવવા માંડી હતી કે જો હું મારા ઘરેથી આવું લઈને આવી છું. વાહ તો પહેલા દી જ આપણે તે આપણો જીબડો કરવાનું ચાલુ કરી દીધું તું તો આમાં જવાબ આપવા કે નહીં મારે. હા,
આવીને તે જ કીધું તું કે જો હું આટલા બધા કામ કરવાની નથી, જોઈએ તો કામવાળા રાખી લ્યો, અને રસોઈ મારાથી આટલા 5 જણની રસોઈ ન થાય. આ બોલવાવાળી તું જ હતી ને તમે જ કીધું પહેલા તું. દિવસે. તમે જ કીધું તો વ્યવહાર છો ને તઈએ કે આપણે એન મજાના 2-3 ટાંડા મુંડા જણા છીએ, તમારે કાંઈ ઉપાધિ નહીં, 2 જણા રાંધવાનું એમાં શું કામ હોય? સગપણ વખતે આવી વાત કોઈ ન કરે. ખોટા વાર્તા કરવાને, અને ખોટી લગન વાર્તા પછી કરવાને. માસીને ને બેનુને ને ભાઈને બધાને ગૌસાવ રાંધી તો હા, હારી. હા તો ઈ તો આવે જ ને. તને જોવા આવતા હતા કે તું કેવી છે, પણ જોઈ લીધા એ લોકોએ, તને માપી લીધી કે તું ભલે. કેવી છે. હું હારી નથી, હું ભૂંડી છું, બરાબર છે? બસ, હું બસ. ભૂંડી છું, મને છે ને હારી કહેવાની જરૂર ય નથી. તમારા મોઢામાંથી કોઈ તમે મરશો ને ત્યાં સુધી હું હારી થઈ નહીં. હા, હા. તમારા જેવું કોણ થાય? હા હા, હજી દાંત ભીસ તૂટીએ જાય ભર જવાનીમાં. ભલે રોકાય ના આવતા. અહીંયા બેઠા છો, આ ઘરે ગયા તો ને તાળું માર્યું હતું, થયું કે નક્કી તમે આ ગાર્ડનમાં જ બેઠા હશો. તો હું તમે કેમ ગયા હતા તો તરત જ ભાઈ એવા? બીજું શું કરીએ? હા જુઓ ને, એમના સાસુ હર્ષાબેનના સાસુએ ધુત્કારીને કાઢી નાખ્યા અમે. હા હા, બેનના સાસુ છે ને માણસ છે કે મશીન કે ખબર નથી પડતી. હા, જ્યારે અમે ગયા ને ત્યારે મન ફાવે એવું વર્તન કરવા લાગ્યા અમારી સાથે. એટલે હું તો એમ કહું આવી ડોસીઓને ભગવાને નથી લઈ લેતો, નકરે અહીં નીચે શાંતિ રહે. એક વાત કહું તમને, આ દુનિયામાં જે લોકો બીજાને નડે છે ને એની ઉપર એ જગ્યા નથી. એનું કોઈ દિવસ મોત છે ને જલ્દી આવતું જ નથી. પણ જે માણસ સીધી રીતે અહીંયા રહેતું હોય, કોઈને કંઈ લપચપ ન હોય, શાંતિ હોય ને, એ માણસ છે ને જલ્દી જતું રહે. તમારે તમતારે નક્કી કરવું હોય ને તો નક્કી કરી રાખજો. બરાબર વાત છે. અને કોઈની છોકરી ખાટલામાં છે, આટલી તડપે છે, છતાંય જીવ જાય છે? નથી જાતો. કારણ કે જ્યારે એ હાજી હતી ને ત્યારે એકનું ઘર ભાંગવામાં એણે કચ્છર કેમ મૂકી હતી? આ ક્યાંથી વચ્ચે આવી ગઈ? તો ખાલી વાત હાલતી હતી એમ. આ દાખલો આવ્યો ને બેનના સાસુનો, એટલે હા. એના મગજમાં આ આવી એક જ દાખલો મળ્યો તમને આખા જગતમાં? નજીક હોય એ પેલા યાદ આવે ને એમ. તારી ફઈન છોકરી મારી નજીક છે. હા બસ, હા બસ. અને પપ્પા, હું શું કહું છું, આપણે આપણી જીભ ખરાબ ન કરાય. આમ કોઈના માટે શું કામ આવું બોલવું? ભલે ને એ ગમે એવા હોય, પણ આપણે એવું ન બોલાય કે ભગવાન એમને લઈ લે તો સારું, ભગવાન એમને બુદ્ધિ આપે તો સારું. એને ના મળે, એવા માણસને કોઈ દિવસ બુદ્ધિ ના મળે. કારણ કે એને વાપરવી જ ન હોય. બુદ્ધિ તો બધા ભગવાન, મતલબ ભગવાન બધાને બુદ્ધિ આપે જ, પણ એને ક્યાં વાપરવી અને ક્યાં નહીં એની સમજણ તો એનામાં હોવી જોઈએ ને. ખાલી એને એક જ વસ્તુની સમજણ આવે કે કેવી રીતે કોઈને હેરાન કરીએ. સામે કોઈ માણસ સીધું ચાલ્યું જતું હોય ને તો એમ વિચારે કે આ કેવી રીતે પડી જાય. પડે તો મજા આવે. હો, સાચી વાત છે. ખરેખર હર્ષાબેનના સાસુ એવા જ છે. હવે જુઓ ને, કોઈ બીજા કોઈ મહેમાન જાય ઘરે તો આપણે કેટલો બધો આમ આવકારો આપીએ ને કેટલી સરસ રીતે બધા સાથે વાતો કરીએ, કેમ છો, હાલચાલ પૂછીએ. અને અહીંયા તો એકદમ નજીકના, એટલે કે હર્ષાબેનનો સગો ભાઈ ને ભાભી ઘરે આવ્યા હોય તો માણસ એવું બોલે કે રોકાજો તમ તારે. તો શું? અરે હું તો તમે રસોઈ બનાવીને ગયા ને, હજી તો મારે બપોરના રોટલાય ખાવાના બાકી છે, ત્યાં તો પાછા આવ્યા. પણ કહું તો છું પપ્પા તમને કે જ્યાં માન ન મળે ને ત્યાં રહેવું એના કરતાં ઘરે ટાઢો ટુકડો ખાઈ લેવો સારો. બેન કેટલી દુઃખી થતી છે, એને હાવો આવી છે. એ જ તો વાત છે. મને તો એ સમજાતું નથી કે બેન કેટલું સહન કરતી હશે. એટલું સહન થોડું કરવાનું હોય. અરે મોઢે મારીને કહી દેવાનું હોય કે શાંતિથી રહેવું હોય તો રહ્યો, ને કે નીકળી જાઓ. અરે તો હું કરે બિચારી, સહન ન કરે તો હવે લગ્ન કરી દીધા હોય, છોકરા થઈ જાય તો પછી શું કરે? અમારે બનેવી મૂંઢપાળ લાગે મને તો. પણ જો એ લોકો એમની ફરજ નિભાવે છે, હવે એ થોડી એવી રીતે વાત કરે કારણ કે એમના સંસ્કાર એવા નથી ને પપ્પા. તમે લોકોએ સારા સંસ્કાર આપ્યા છે એ ત્યાં બતાવે છે. હવે જે લોકોને આવું બધું જ કરવું હોય એ લોકોની સાથે એ લોકોની રીતે જ વાત કરીને શું ફાયદો? કરવી પડે. અમુક સમયે જેવા સાથે તેવું થવું પડે. કારણ કે અમુક સમયે એવું ના કરીએ ને ત્યારે સામેવાળાને એવું લાગે કે આને ગમે એટલો હેરાન કરો, ગમે એટલી તકલીફ આપો, શું ફેર પડે છે? એ ક્યાં કાંઈ કહેવાનો છે, એ ક્યાં કાંઈ બોલવાનો છે? હા, અમુક માણસ જ્યારે સામે એલીને મોઢામાં આંગળા નાખીને બોલાવે હા, ત્યારે બોલવું પડે. આપણે કેટલુંક સહન કરીએ. તો પછી હવે એ તો હર્ષાબેનને જ કહેવું પડશે તમારે કે કોઈક દિવસ એવી રીતે વાત કરો. એમને પણ ખબર પડે ને કે આપણી સાથે જ્યારે માણસ આપણને આવી હેરાનગતિ આપતો હોય ત્યારે કેવું ફીલ થતું હોય. હા, બીજું તો હું
અરે ત્યારે બેની બોલી જ હોય એની હાહુને, પણ એને જ નાક કાન નથી તો શું કરે એ બિચારી? નકટા થઈ જાય અમુક માણસ છે ને, હાવ નકટા થઈ જાય, કાંઈ ફેર ન પડે. એક હાલો હવે ઘરે થઈને ખાવા ભેગા તો થઈ. હા. મારી રસોઈ બનાવી છે, તમારી બનાવી નાખો. ચાવી તમારી પાસે જ છે ને? હા, હાલો. હાલો. સાગર, હમ. સાંભળો ને, હા જો ને કેટલા દિવસ થઈ ગયા. હર્ષાબેન બી આપણે ઘરે નથી આવ્યા રોકાવા, અને આપણે બી આંટો મારવા ગયા એને કેટલા દિવસ થઈ ગયા. તમને નથી લાગતું કે આપણે એકવાર બેનને મળવા તો જવું જોઈએ? જવાની ઈચ્છા તો મને પણ છે, પણ ક્યાંથી જાવ યાર? તને ખબર છે ને કે ગઈ વખતે આપણે બેનના ઘરે ગયા હતા તો કેવી મગજમારી ઊભી થઈ હતી. વગર વાક્ય આપણને બંનેને ઉતારી પાડ્યા હતા. અરે આપણું અપમાન કરે કાંઈ વાંધો નહીં, પણ આપણા કારણે ઘરમાં બેન સાથે પણ કેવું વર્તન કરતા હતા, અને એ લોકોનો ખોટે ખોટો ઝઘડો થઈ ગયો હતો. તમારી વાત તો સાચી છે, પણ તોય જુઓ, એમના જે સાસુ છે એ જેવા છે એવા, એમને ક્યાં એટલું બધું વિચારવાનું છે? વિચારવાનું તો આપણે છે. આપણે તો વિચારવું પડે ને આપણા બેન માટે. હવે તમને ખબર છે, એમના પેલા પાડોશી છે ને, પેલા પ્રીતિબેન, એમનો ફોન આવ્યો હતો. એ મને પૂછતા હતા કે તમારા લોકોનું બોલવાનું બંધ થઈ ગયું છે કે શું, કંઈ થયું છે કે શું. હવે મારે એમને તો શું જવાબ આપવો? લોકો તો નોટિસ કરે જ ને કે આપણે કેટલા દિવસથી ગયા નથી. હા, તારી એ વાત એકદમ સાચી છે, પણ આ બધું બેનના સાસુને કોણ સમજાવે? એને તો એવું લાગે છે કે આપણે દર અઠવાડિયે મોઢું ઉપાડીને એને પહોંચી જઈએ છીએ. પણ આપણે ક્યાં દર અઠવાડિયે છીએ? મહિના, દોઢ મહિને, 2 મહિને એકાદ વાર આટો મારવા જતા હોય. અરે એક ભાઈ શું એની બેનને મળવા માટે એના સાસરે ન જઈ શકે? જઈ શકે ને. મને તો એ વાત અજીબ લાગે છે કે નોર્મલ લોકો આવી શિકાયત કરતા હોય કે તમે તો આટો મારવા આવતા જ નથી, અને અહીંયા છે કે એકદમ ઊંધું જ છે. જે લોકો દર અઠવાડિયે જતા હોય એમને પણ લોકો એવું બોલે છે કે તમે તો આવતા જ નથી, તમે તો બહુ ઓછું મળવા આવો છો, તમારી એકની એક બેન છે, તમે એના એકના એક ભાઈ છો, છતાંય તમે એટલું ઓછું એવું બને છે કે તમે ઘરે આવો મળવા. અને અહીંયા આપણે એટલા ટાઈમમાં એકવાર 2 વાર જઈએ છીએ, એમાંય આટલું બધું સાંભળવું પડે છે. એ સમજાતું નથી, મને એ જ ખબર નથી પડતી. અને બેનના સાસુનો સ્વભાવ સાવ અડિયલ છે. શું બોલવું, કોની સામે બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું, કંઈ ગતાગમ નહીં. એ છે. તમે એક કામ કરો ને, આપણે ન જઈ શકીએ તો વાંધો નહીં. કદાચ એવું બની શકે કે આપણે નાના છીએ ને એટલે એમના સાસુ વધારે પડતા આપણી સામે બોલી જાય છે. આપણે પપ્પાને કહું ને, એકવાર બેનની ઘરે આંટો મારી આવે તો સમાજના લોકોને એવું નહીં લાગે કે આપણી વચ્ચે આમ કંઈક બોલાચાલી થઈ છે કે બોલવાનું બંધ થઈ ગયું છે. પપ્પા એમની ઘરે એકવાર આંટો મારી આવે તો સારું રહે એમ. સાચી વાત છે તારી. મારે પણ પપ્પા સાથે જ વાત કરવી પડશે. પપ્પાને જો જવું હશે ને તો એ આંટો મારી આવશે, પણ મને એક વાતનો ડર છે કે જેવી રીતે આ બેનના સાસુ એ આપણી સાથે ગેરવર્તન કર્યું છે, ખોટી મગજમારી કરી છે ને, જો એવી રીતે એ પપ્પા સાથે કરશે ને તો બહુ ખોટું થશે. હા, તમારો ડર તમારી જગ્યાએ એકદમ બરાબર છે, કારણ કે એમના સાસુનો સ્વભાવ જ એવો છે કે આપણે વિશ્વાસ કરી શકીએ એમ નથી. પણ તોય આપણે આપણી ફરજ તો નિભાવવી જ પડશે. ભલે ગમે તે થઈ જાય, ભલે એ વધારેમાં વધારે શું કરશે, 2-4 વેણ કહેશે, આપણે નમતું લઈ લઈશું. અને એના મોઢામાંથી નીકળેલા વેણ છે ને એ માણસને ત્યાં ને ત્યાં મરવા સમાન કરી દે છે. કહેવાય ને કે વ્યક્તિને કંઈ ઘા લાગ્યા હોય ને, કોઈને મારવામાં આવ્યો હોય, એ ઘા રૂજાતા વધીને મહિનો, 2 મહિના થાય, પણ આ જીભથી મારેલા ઘા આખી જિંદગી રૂજાતા નથી. તમારી વાત સાચી છે, પણ હું એવું વિચારતી હતી કે કદાચ આપણે નાના છીએ એટલે
બહુ વધારે બોલી જાય છે તો પપ્પા ત્યાં જશે તો એમને થોડી કંઈ આટલું બધું બોલી દેશે. એટલે આપણે ટ્રાય કરવામાં શું વાંધો છે? સારું, તો ઉપાધિ ના કર. હું પપ્પા સાથે વાત કરું છું, એમને કહું છું કે તમે એકવાર બેનના ઘરે આંટો મારી આવો, એમની સાથે વાત કરી આવો અને એને કહેજો કે ઘરે આંટો મારવા માટે આવે. હા, અને એ રોકાવા આવ્યા છે એને પણ ઘણો ટાઈમ થઈ ગયો, તો એ પણ કહી દેજો કે ઘરે રોકાવા જ આવી જાય એકવાર. ચાલ પપ્પા, ઘરે જ આવતો હતો, ક્યાં ગયા હતા? કાંઈ નહીં, હું ઘરે હતો, બહાર જ આવતો. જો મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. હા બોલ ને. વાત જાણે એવી છે કે હા, બેન ઘણા સમયથી આપણા ઘરે નથી આવી અને અમે લોકો હવે જઈ શકીએ એમ નથી, કારણ કે ગઈ વખતે અમે ગયા હતા તો ખોટી રીતે બેનના સાસુએ ઘણા અપમાનિત કર્યા હતા અમને લોકોને. હવે મારું એવું કહેવું છે કે તમે એકાદ વાર બેનને ત્યાં આંટો મારી આવો ને, એના ખબર અંતર પૂછી આવો કેવી એની તબિયત છે, શું છે શું નહીં, અને એવું હોય ને તો એમ પણ કહેજો કે પિયર આંટો મારવા આવે. કાંઈ નહીં, કારણ કે તમારે તો હવે ગયા જેવું છે નહીં, અને એને પણ એમ થતું છે ભાઈ ભાભીનું આવું અપમાન કર્યું તો હું કઈ રીતે પિયર જાઉં, હું એક આંટો મારી આવું, બીજું શું. એ જ તો વાત છે, મારે જ એ જ વાત તમને કરવી હતી કે આ બેનની સાસુ છે ને ખોટી રીતે જ આપણી સાથે મગજમારી કરે છે. કાંઈ વાક ગુના વગર ખોટી રીતે ઉતારી પાડે છે. આપણો કંઈક વાક હોય ને આપણને બે વેણ કહીને તો કાંઈ ફેર ના પડે, પણ આવું વર્તન થોડું કોઈ કરતું હશે. એટલે ગળહૂતીમાં પાયું હોય, માણા કાંઈ જોતી જ નથી કે કેવા માણસો છે એને આમ હું બોલવું. હવે જોઉં છું કે મારી શું દિશા થાય છે. મને તો એક બાજુ ડર પણ લાગે છે કે જેવી યારે મતલબ જેવું અમારી યારે વર્તન કર્યું એવું તમારી યારે વર્તન ના કરે, નકર બહુ ખરાબ થશે. આ તો બેન ત્યાં છે ને સાસરે એટલે, બાકી એવા લોકોના મોઢે કોણ લાગે. કાંઈ નહીં, હું જઈ આવું છું, બરાબર? હા. એ જય શ્રી કૃષ્ણ વેવાણ. લ્યો, હવે કુટુંબમાં કોઈ બાકી છે અહીંયા આવવાનું? એટલે મારી દીકરી અહીંયા દીધી છે તો હું અહીંયા ન આવું? ઠીક, તો તમારા દીકરો ને વહુ તો આવી ગયા, તમે બાકી હતા. હવે કોઈ કુટુંબમાં બાકી છે? બધાને લઈને આવું હતું ને તો પછી એક વખત બધું પતી જાય. એ દીકરી હારે હોય ને તો બાપાએ આવે અને ભાઈ ભાભી આવે, બધા આવે. હા, તે નોતરું દ્યો ને ત્યારે આવે. એમ કાંઈ લ્યો નવરી બજાર આ મન થયું ને હાયલા આવ્યા, ઘરના પંખા બચાવીને અહીંયા પંખા બાળવા આવી જાય. નોતરું તો તમારે બીજો છોકરો છે ને કે લગ્ન થાત તો આવે. લ્યો, હવે આવું હોય એ ઘરમાં કાંઈક પ્રસંગ કરાય પછી એને નોતરું મળે, એમને એમ ન મળે. હવે હું છે અહીંયા ઈ કયો? મારી દીકરીને મળવા આવ્યો, ક્યાં છે ઈ? નથી. નથી એટલે ઘરમાં નથી? નથી. એટલે તમારી આરી અમારી આરી હું તમારે વેર છે કાંઈ ખબર નથી પડતી. કા મારો દીકરો ને હોવ આવ્યા તોય તમે એને અપમાન કરીને કાઢી મૂક્યા. એ આવ્યા ત્યારે એ હતી, અત્યારે તમે આવ્યા તો એ નથી, તો નથી. પણ હતી ને નથી હું નથી પૂછતો, તમે હું કામ એવું અપમાન અમારું કરો છો? અમે ક્યાં તમારું કાંઈ લેવા આવીએ છીએ? અચ્છા, એટલે તમે હવે એ આજે એ જાણવા આવ્યા છો કે તમારા ઘરના ના કોઈ પણ માણાનું અપમાન કેમ કરું છું? તો એકવાર જ્યારે દીકરી તમારે ઘેરે આવે ને ત્યારે પૂછી લેજો કે તારી સાસુ બીજાને કોઈને નહીં અને આપણા ઘરના કોઈ આવે તો એ અપમાન હું કામ કરે છે? પૂછી જોજો, એ કહેશે. તમને નહીં ગમતું હોય અમે આવીએ, એ બીજું શું હોય એમાં ગમવાનું ક્યાં હોય? માણાને મળે, માણા કઈ જાનવરને ન મળે. પણ સમજી લેજો કે કેમ આવું થાય છે. માણાની રીતે હોય ને તો માણાને પાણીનું પૂછે. એ જ કહું છું કે માણાની રીતે હોય ને તો એને પાણી, ચા, નાસ્તો, જમવાનું બધું પૂછે, પણ માણા હોય તો ને. હે ભગવાન, ભૂલ થઈ ગઈ મારી કે મેં આ ઘરમાં દીકરી દીધી. હવે તો સુધારાય એમ છે નહીં. હવે હું સુધારે તમને મારે હું કેવું આ ઉંમરે કાંઈ ખબર નથી પડતી. મેં કીધું હાલો છોકરો ને વહુ છે, હવે એનું જે થયું મારી હારે આવું વર્તન.
તમારી હારે એટલે તમે કઈ એ પરિવારથી જુદા છો નહીં ને? એટલે પછી એવું જ થાય, આખો ઘાણો જ બળેલો છે. તો ભગવાન જાણે કઈ બાજુ ઘાણો દાઝી ગયો હોય. એ તમારે નક્કી કરવાનું. આ જન્મમાં તો અમે કાંઈ તમારા એવા પાપ નથી કર્યા. કોને ખબર કે આ જન્મે અમારાથી તમારો યાર કંઈક પાપ થઈ ગયું હોય છે, નકર આવો બદલો ન લ્યો તમે. પોથી કાઢીને જોઈ લેવાનું કે ક્યાં શું ભૂલ થઈ, ક્યાં શું ગુનો થયો અને કેમ આપણે આવા ફળ ભોગવીએ છીએ. અમારે જમાઈ નથી ઘરે? કોઈ નથી, આ હું એકલી છું. અમાર ભાણીઓ ના પાડીને કે કોઈ નથી, એ ટ્યુશન ગયો છે. એને મળવા જવું છે તો ટ્યુશનનું એડ્રેસ દઉં તમને. અરે ભાઈ ઘરે હોત તો મળે જ, પણ મારે મારી દીકરીને મળવું છે. એ ગઈ છે બહાર ભાટકવા, મને કહીને એ નથી ગઈ. હવે કયો તમે, મારે હું વખાણ કરવા એના? મારા ઘરની વહુ છે ને તમારી દીકરી છે, એ બહાર જાય ને ચપ્પલ પહેરીને હાલવા માંડે. શું લેવા જાય છે, કોને મળવા જાય છે, ક્યારે આવશે, ક્યારે જાય છે, કાંઈ કહેવાનું નહીં. કંઈક પૂછ્યા જેવું તમે રહેવા દીધું હોય તો પૂછે ને. બસ જો એ જ કહું છું, એણે કાંઈ કીધા જેવું રહેવા દીધું છે નહીં ને? લખાણ ખોટી છે. અરે તમે એના સાસુ છો, જો માં બનીને રહેતા શીખો ને તો મારી દીકરી તમને પૂછ્યા વગરનું પાણી પણ ન પીવે. એ વાત સાચી. એક જ વાતનો જવાબ દો બે ભાઈ, કે હું એના ઘરે ગઈ છું કે એ મારા ઘરે આવી છે? એ મારા ઘરે આવી છે ને, હા તો તો? આવતાની વેત એણે મને માં માની હોત અને મારી હારે સારી રીતે રહી હોત તો મને કાંઈ આવી સાસુ પણ બતાવવાની કંઈ જરૂર ન હોત. અરે આપણે મોટા છે તો થોડુંક જાતું કરતા શીખવું પડે. કેટલુંક જાતું કરે માણા, કેટલુંક. હજી તો તમે ક્યાં એનો આખો ઇતિહાસ ખોયડો જ છે કે તમને કાંઈ ખબર હોય? હમણાં કહું ને તો તમારી દીકરીને તમે ઘરે બોલાવતા બંધ થઈ જાવ. મને બધાના ઇતિહાસની ખબર છે, તમે ઇતિહાસનું રહેવા દો. બસ. અને તમે જે કાંઈ મારી હારે વર્તન કરો છો ને એ બહુ ખોટું છે. આ દીકરી આપી છે એટલે અમે સહન કરીએ છીએ. હવે તમારે જે સમજવું હોય એ સમજો. બાકી મારી જય શ્રી દીકરી કૃષ્ણ. ઘરમાં જ છે, હું મળી આવું છું. તમે ક્યાં જાશો? ઘરમાં હોય તો જાશો ને, જશો તોય વિલે મોઢે પાછા આવશો. સારું, જય શ્રી કૃષ્ણ. શું મોઢું લઈને આવતા હશે? ખબર જ છે કે અહીંયા આપણું કાંઈ પાકવાનું નથી, તોય દોયડા આવે બધાય વારા ફરતી. અરે પપ્પા, હમણાં તો ગયા હતા તમે, હા કેમ આવતા રહ્યા? કંઈક ભૂલાઈ ગયું? હા. ફોન ભૂલી ગયા હશે. દર વખતે કહું છું, કંઈક ને કંઈક વસ્તુ ભૂલી જ જાઓ છો. અરે પણ મને ફોન કરી દેવાય ને. અમે લોકો થોડો ઘરનો સામાન લેવા માટે નીકળ્યા જતા તો તમને તમારો ફોન અંબાવતા જાત. હા, એવું નથી. જે રીતનું તમારે હારે વર્તન કર્યું ને એ જ રીતનું મારી હારે વર્તન કર્યું. તમને તો બેનને મળવાય દીધા, મને તો બેનને મળવાય ન દીધો. બોલ, કહેતો હતો ને હું તને? કીધું હતું ને મેં તને કે આ બેનની સાસુ છે ને એક પ્રકારની ખરાબ માણસ છે. અરે કઈ હદ સુધી જઈ શકે ને તું વિચારી પણ ના શકે. આટલી નપાવટ બાઈ છે ને મેં મારી જિંદગીમાં જ જોઈ. એ જ તો તમે શું કીધું? હા, હું વિચારી ન શકું એટલી ખરાબ છે તો મને ક્યાંથી વિચાર આવે? મને થોડી ખબર હતી કે પપ્પા સાથે પણ આવી રીતે વ્યવહાર કરશે. અરે એની માટે છે ને કોઈ ઉંમરથી કાંઈ મતલબ નથી. એને તો માત્ર ને માત્ર માણસને ઉતારી પાડવા હોય છે. એ પછી 5 મહિનાનો કિકલો હોય તોય ભલે અને 85 વર્ષનો ડોસો હોય ને તોય ભલે. અરે આયુ બાયુ છે ને સ્ત્રીની રાજમાં ન આવે, આને ડાકણ કહેવાય. કે વ્યવાય છે તો એની સામે કેમ બોલવું એ કોઈ ભાન જ નહીં. અને હું મગજમાં ફરે છે કંઈ ખબર નથી પડતી. એટલું બધું અપમાન હું કામ આપણને કરે છે? ખરેખર પપ્પા, આ તમે તો સ્ત્રીની વાત કરો છો, પણ સ્ત્રી નહીં, આ આમનામાં તો માણસાઈ જ નથી. આપણે આમ રસ્તા પર ચાલતો માણસ હોય ને એને પણ હાલચાલ પૂછીએ, એની સાથે પણ સરખી રીતે વાત કરીએ. અને એ છે કે એમના ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય અને એ પણ પોતાના વેવાઈ આવ્યા હોય, એમની સાથે આવી રીતે વાત કરે. એ તો વાત છે. આપણામાં છે ને પહેલેથી કહેવત છે કે મહેમાન આપણી માટે ભગવાન સમાન છે. અરે આંખની ઓળખાણ ન હોય ને તો એનાય આવકાર થાય છે આપણામાં. અને આ
હું કેવું હવે મારે મોઢામાંથી એને સારું હવે હું તો ગયો હતો તો મારી સારું રોટલા કર્યા છે કે પછી નાના પપ્પા બનાવ્યું જ છે એટલે તમે પણ કેટલું ખાવ છો એટલું તો એક્સ્ટ્રા બનતું જ હોય ઘરમાં સારું પણ પપ્પા જો તમે બહુ મન પર નહીં લેતા એમનો તો સ્વભાવ જ એવો છે અને એ પણ તમને પણ ખબર જ છે મને એટલી તો ખબર હતી કે દુનિયામાં જાત જાતના માણસ હોય છે પણ આવા ખરાબ માણસ હશે એવું નહોતું વિચાર્યું. અરે બેનને જો ખબર પડશે ને કે મારો બાપ આવ્યો હતો ને કાઢી મૂક્યો તો બેન બહુ ધમાલ કરવાની છે જોશે. આ તો છે ને લગ્નને આટલા વર્ષો થઈ ગયા અને બેનને સંતાન થઈ ગયું. બાકી જો પહેલાં આવી બધી મગજમારી શરૂ થઈ ગઈ હોત ને તો છૂટું જ કરાવી નાખત. એવું શું કામ બોલો છો? હા તો પણ સાચી જ વાત છે ને. આપણે ત્યાં જઈએ ને આપણને એટલું અપમાન સહન કરવું પડે તો બેન તો ન્યા રહે. એની યારે શું થતું હશે, એની પર શું વીતતી હશે તને મને ખબર છે. હા હું સમજી શકું છું પણ આ બનેવી તો આપણા સારા જ છે ને. હા એ તો સારા જ છે. એમને મા સામે વધારે બોલી નથી શકતા અને બોલીને પણ શું ફાયદો? એમને પણ ખબર જ છે કે એમનો સ્વભાવ એવો છે તો બિચારા એ પણ કેટલું બોલે. માવડિયા કહેવાય આને કે પોતાની પત્નીનું કાંઈ વિચારે નહીં અને ખાલી માની હામાં હા કરે. છોડો એ બધું, ચાલો પપ્પા ઘરે શાંતિથી જમીને આરામ કરી લો. અમે એક તો ગામના ગાળે એમનું ઘર અને ત્યાં જઈને આવી મગજમારી સાંભળીને માણાનું મગજ તો આમને એમ ડેમરાઈ જાય. કંઈ નહીં ચાલો. બધી વાતમાં મારે જ નમતું લેવાનું. હું લેવા લઉં હું? હે તમારે માને સમજાઈ દેજો. આ બધું મારથી હવે સહન નથી થાતું. દીકરો જવાન થવા આવ્યો, કાલ સવારે 15 વર્ષનો થઈ જાય તો મારે બધું સહન જ કર્યા કરવાનું. પણ હું થયું છે તું આ સહન કરવાનું શું થયું છે? આ તમારી માએ આ તો મેં તમને વાત નથી કરી. ઘણા દિવસો પહેલા મારા ભાઈ મારા ભાભી આવ્યા હતા તો હું એને કેમ કરીને કાઢી મૂક્યા, પાણી ન પીવા દીધું. પણ મમ્મીએ? હા મમ્મીએ તો પણ જેમ ભાવે એમ બોલે, જેમ ભાવે એમ કાંઈ બાકી નથી રાખતા બોલવામાં. ને પછી હું બોલું ને તો એને આકરું લાગે છે, કહી દઉં તમને. અને એને હવે મારા બાપાનું અપમાન કરીને કાઢી મૂક્યા. હું બગાડ્યું મારા બાપાએ? તમારા ઘરમાં મને દીધી એનું ભૂલ? તારા પપ્પા આવ્યા હતા ઘરે? હા હું નહોતી ઘરે ને જેમ ભાવે બોલી એને કાઢી મૂક્યા. અમારે શું કરવાનું? હું જવાબ દેવાનો મારે? આ હાટું દીધી મને? વાત તારી સાચી છે પણ બાનો સ્વભાવની તો તને ખબર છે. એણે અત્યાર સુધીમાં મારા બાપાનું એટલે કે તારા સસરાનું ચાલવા નથી દીધું તો પછી તારું કે મારું કે તારા ઘરનાનું હું કામ હાલવા દે એમ તું કે? તો મારા ઘરના હું એનું બગાડ્યું છે એમ કહું છું. આ તમારે પરણાવી એની ભૂલ છે ને. ના ના એને બહુ શોખ થતો હોય બાંધવાનો, તેના કુટુંબનો હારે બાંધવા જાય ને ખબર પડે આગળ કેટલી વિહે હો થાય. ત્યાં તો કાંઈ ન બોલે, મિયાન મીંદડી થઈને બેસી જાય. પણ આમાં શું હોય કે જ્યાં પોચું દેખાય ને ત્યાં જ આંગળી ખૂતાડવા જાય. આપણે બધા સહન કરીએ છીએ, આપણે એની વાત સાંભળી લઈએ છીએ એટલે આપણી ઉપર દબાણ કરે. તમે કઈ નથી બોલતા ને એટલે. પણ મારા બાપા અત્યાર સુધી નથી બોલી કે તમે હું બોલવાનું એમ તને કહું છું ગુજરાતી ભાષામાં એ આપણે સમજેશ કે બહુ નહીં? જોઈ. આ હું નથી બોલતી. આ મને કેમ નથી કાંઈ ઓલું કરતા? બીજા મારા પૈયર આવે ન્યા ઓલું કરવા જાય, હળિયું કરવા જાય છે. તો હવે તું કે હું શું કરું? મારી માને કાઢી મૂકું ઘરમાંથી? ના ના તમારે માને હું લેવા કાઢવાની? મને મારી નાખો ને પછી તમે વિધુર થઈને બેસજો. ક્યાંની વાત ક્યાં તું લઈ જાય છે? આ તો ન્યા જ લઈ જાય ને. મારો દીકરો ભલે માં વગરનો થઈ જાય, તમને તો માં મળી જાય ને. શાંતિથી માં દીકરો બે મંજીરા વગાડજો પછી બેઠા બેઠા. નથી કોઈ ગમતું મારું હગું વાલું? અરે એવું નથી પણ હવે અત્યાર સુધી હું કોઈ દિવસ એને બોલ્યો ન હોય અને હવે તું એમ કે તમે એને બોલો એને કયો તું મારી વાત માનવાના છે? તો બોલાય. પહેલેથી બોલ્યા હોત ને તો આજે કાંઈક માંડ રેત વાતનું. સારું હાલ તું કહે છે ને એટલે આજે અત્યારે ને અત્યારે હમણાં જ હું મારી મારે વાત કરું છું અને એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો સમજી જાય ને તો. ઈ સમજે એમ? તમારી વાત એમ? લો બોલો, એક તો વાત કરવાનું કહે છે, હું કહું છું વાત કરવા જાઉં છું તો પાછી તું જ કહે છે સમજ છે વાત, તો હું વાત કરવા જાઉં કે ન જાઉં એમ કે તું મને? ઈ સમજાવે નહીં સમજે. એને છે ને એની ભાષામાં સમજાવવા પડે તો એને સમજણ પડે. હવે તો એ ભાષા તો મને આવડતી નથી પણ મને જે ભાષામાં આવડે છે ને એ ભાષામાં હું સમજાવવાની કોશિશ કરું છું. જો સમજી જાય તો ઠીક છે, નહીં તો પછી તારે જે કરવું હોય ને તને છૂટ છે બસ. હા જુદી થઈ જાય આગળ તો કે મરશા લાગશે કે મારા દીકરાને લઈને જુદી થઈ ગઈ તોય વાંધો. આખા મલકમાં તો વાતો કરે છે, કઈ બાકી નથી રાખતા. વગોવી દીધીશ મને બધે.
ભૂંડી કરી દીધી છે, આખા કુટુંબમાં મને ભૂંડી કરી દીધી છે. આખા કુટુંબ આવીને તેવીને ઘરમાં આમ રે ને આમ અરે રે હા કરતીને. અરે સાંભળ, આખા કુટુંબને ખબર છે કે બા કેવા છે ને તું કેવી છો, એટલે આમાં તારે કાંઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. બાનો સ્વભાવ આખું કુટુંબ જાણે છે, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. તું એક કામ કર, હું છે ને બારે વાત કરું છું, અને મારા બદલામાં તું તારા પપ્પાને વાત કરી લેજે, કેવું લાગે તું ત્યાં જઈ આવજે, અને મારા વતી માફી માગી લેજે. એટલે તું તારા ઘરે ત્યાં જઈ આવ, અને અહીંયા હું મા સાથે વાત કરી અને કરું છું કાંઈ જો સમજે તો એના સ્વભાવમાં થોડો ઘણો સુધારો આવે તો. તમારા બાપા વહી ગયા ને કે તમારી માં મરી ગઈ હોત ને તો સારું હોત. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ઝટ મરી જાય ને તો એનામાંથી છૂટી જાવ, નકર ગળું દબાઈ દો એટલે દેશ સડેસ મને. હા, એ બધું પછી કરજે, અત્યારે હું જાઉં હવે. હા હા બસ એટલું બધું જોર છે ઈ તો મારું સામેથી ગળું દબી દેવી છે તમારી માં. જો હારું છે તમારી બેન નથી, નકર માં દીકરી થઈને મને તો અત્યાર સુધી પતાઈ દીધી હોત, આ ઘરમાં જીવવા ન દીધી હોત ને તમારું ઘર તો ભાંગ્યું જ હોત. વાહ, પોતે ને પોતે બધું નક્કી કરી લે, પોતે ને પોતે બધું કહી દે, અને હવે મારી ઉપર ઢોળે છે. હારું હાલ, કાંઈ નહીં, તું છે ને તારા પપ્પા પાસે જઈ આવ અને મારા વતી માફી માંગી લેજે, અને હું મારી માને સમજાવું છું. હો, ઈસ કરવાનું છે મારે, બધાની માઠું જ માંગ્યા કરવાની આખી જિંદગી, તમારી ને તમારા માની ને મારા બાપાની ને મારા પિયરિયા વાળા ને બધાની. જો બેટા, જે થયું ને એ બધું ભૂલી જવાનું હોય. હવે એ માણસ ને કઈ સમજણ જેવું છે જ નહીં તો એનો શું અફસોસ કરવાનો? સમજણ જેવું નથી, એની ઉંમર થઈ, એને જરાક તો શરમ આવવી જોઈએ કે નહીં કે સામે હું વ્યવહારે કેવા શબ્દો વાપરું છું ને એને આવી રીતના જલીલ કરી નો કાઢું એમ. એનામાં સમજણ હોત તો આ દિવસ જોવાના વારા આવ્યા હોત બેન. તમને ખબર નથી બાપુ, હું હતી હાજરમાં. આ ભાઈને મારા ભાભીને કેવા અપશબ્દો કીધા છે ખબર છે? મને પાણી નથી આપવા દીધું. તો મને શું પાણી પાયું છે? અરે મને તો એમ હતું કે આ છોકરા જાણીને હાલો, પણ મારું એવું અપમાન કર્યું. મેં કીધું મારી દીકરી ક્યાં છે, ન મળવા દીધી મને. મારા હાવનું છે ને બહુ વધી ગયું છે, અને તમારા જમાઈ તો કોઈ દિવસ કઈ બોલતા જ નથી, એનું ઘરમાં હાલતું નથી. આ હું મા દીકરો બે મેં આખા ઘરમાં છે ને બાદીના દિવસો કાઢી, હું કરું? તો તમે કહેતા હોય ને તો હું મિશ્રા બોટા લઈને વહી આવું, અહીંયા માં નથી રહેવું. અરે નાના હર્ષાબેન, કેવી વાત કરો છો? અમારા લીધે થઈને તમારું ઘર નથી ઉજાડવું. અરે પણ સાચી જ વાત કહી છે ને બેન, ક્યાં ખોટું કહી છે? આ રોજ રોજની મગજમારી કરતા તો અલગ થઈ જવું સારું, અને અહીંયા ન આવો ને તો કાંઈ નહીં. જો મારા બનેવી માને ને તો નોખા થઈ જાવ તમે. એને તો મેં કહી દીધું, બરાબરની વાત કરીને આવીશું. એને જ કીધું મારા વતી માફી માંગી લેજે, ભૂલ તો થઈ છે પણ શું કરવાનું, થોડું ગળાઈશ. હકીકતમાં સાચું કહું તો આમાં ભૂલ બનેવીની પણ છે. બનેવી કઈ દૂધના ધોયેલા નથી. જો એનામાં એના પણ હોત ને તો એની માં બે વેણ ખરાબ કહેતી હોય ને તો એને સમજાવે, અને સમજાવે નહીં ને તો તતડાવી નાખે ખોટે. એલા ભાઈ, આપણે સમજીએ છીએ એવું નથી. પુરુષની છે ને કેવી સ્થિતિ છે, સોડી વચ્ચે સોપારી, એમાં જમાઈને શું કામ તું દોષ દે? એ બિચારો કઈ બાજુ બોલી? અરે પણ આપણને જો ખોટી રીતે એના ઘરેથી હેરાન કરવામાં આવતા હોય ને તો એની એટલી ફરજ તો આવે. આ મારી બેન અરે એને લગ્ન કર્યા છે, એનો પરિવાર છે, એમ આપણા પરિવારને એને પોતાનો પરિવાર ગણવો જ પડે ને. લે, વાત સાચી છે, પણ જમાઈને વાતની ખબર જ ન હોય કે તમે એના ઘરેથી પાછા આવ્યા, હું આવ્યો, તો જમાઈ શું કે? બેન તો છે ને, બેને કાંઈ નહીં કીધું હોય. અરે ખબર હોય એનો વાંધો નથી, પણ બેન કહે તો છે કે એમનું ઘરમાં નથી ચાલતું, તો એ બિચારા શું કરે? સફરજન જેવા છે, એમ સીધું કે પહેલેથી ન ચાલતું. સાગર, તને એમ લાગે, આ તો તોય હું બોલું છું. બાકી છે ને મારા કુટુંબમાં બધાને ખબર છે મારા હાઉન સ્વભાવ કેવો છે, ને એના હગા ઘરનાય વાલા નથી લાગતા, તો મારા પેરિયા થોડા વાલા લાગે? તો આ કહેવત ખોટી પાડી દીધી ને મારા બનેવીએ, કે જેને કોઈ ન પોગે એનું પેટ પોગે. આ તો પેટે નથી પોગી રહેતું. પેટ એટલે હું એની દીકરાની વહુ થઈ, હું પોગું જ છું ને. કાંઈ નથી પોગતી બેન, તને ન્યા જ બેહાડ દઈશ. હું જોયું. હું કરું કે બાપુ કયો તમે, હું કરું? કાંઈ ન થાય બેટા, હું કાંઈ તને ખરાબ શીખામણ ન આપું બેટા. જેટલું સહન થાય એટલું કરી લેવાય તો જ ઘર એમને હાલે. બાકી જો બાપ ઉઠીને દીકરીને એમ સલાહ આપે તારી હાહુ હારી બાજ છે, તો એ સારું ન કહેવાય બેટા. તોય હું બાજુ છું, કઈ બાકી નથી રાખતી કહેવામાં. પણ હર્ષાબેન, તમે જ વિચાર કરો ને, તમે એમની સામે આટલું બધું બોલો છો છતાં એમનો સ્વભાવ નથી બદલાતો, તો પછી ગમે તે થઈ જાય. એ નથી બદલવાના એટલે નથી જ બદલવાના. અરે ભેં જેવું કામકાજ છે ને હાહુનું, ભેં જેવી જાડી ચામડીની થઈ ગઈ છે. આ ભેંસ આગળ ગમે એટલી ભાગવત વાંચો, આખી પારાયણ કરો તો શું એ સમજે? એમાંની હાહુ છે ને સમજવાની જ નથી. અરે પણ આ લોકો ઘરમાં ઝઘડાઓ કર્યા કરે, હવે આને ભાણિયો નાનો છે, એની ઉપર અસર ન પડે?
બધું શીખે છે. છોકરો કાલે સવારે એવું બોલશે તો કોઈ કહે કે કોની પાસે શીખ્યો? તો એમ કે માં પાસે. ઈ તો વાત છે. પણ મારા બાપની માં બોલતી હતી એવું તો નહીં કહે ને. ત્યાં પનારે પડ્યા છે તો ભોગવવું પડશે બાપુ. આ જાતિ જિંદગી અડધી જિંદગી વહી ગઈ છે. છોકરો કાલ જવાન થાય તો માગું લઈને જવું તો મારે શું બધું આવું ખેડા બે હાય. જોઈએ હવે સમય કેવા દિવસો બતાવે, બાકી ઉપાધિ કરે તો કઈ થાય એવું છે નહીં. બીજું હું આડું આવે બાપુ બધું તમને એમ લાગે. એને કોઈ ન થારા લાગતા તો કાલ સવારે છોકરાને માગું એના છોકરાનું થઈ ગયું તો તમે હારા તમે મને દઈ દીધી. બાકી એના છોકરાને કરવા જાય ને અમારાનું આ વિશાલનું તો ખબર પડશે કેટલી વિહે હો થાય. આ છે ને બધો સ્વભાવ એનો કેટલો નડવાનો છે જોજો. અરે જ્યારે માગું લઈને આવ્યા હતા ને ત્યારે તો એવી મીઠી થતી હતી, તમારા હાહુ એવી મીઠી થતી હતી કે વાત ન પૂછો. તમારી દીકરીને તો છે ને હું મારી દીકરી બનાવીને રાખી, કોઈ દી એની આંખમાં આહુડું નહીં આવવા દઉં. અરે માં કરતા વિશેષ રાખી. માં તો નથી બની, હરખી હાહુ બની તો બતાવ ડાકણ જેવી. કાંઈ નહીં, હો વાત ને એક વાત. જે સંબંધ છે ને તમારે મારે હારે છે, તમારે એની વાતની સામું નહીં જોવાનું. બરાબર છે? હા બેટા, હું તો બધું જાતું જ કરું છું, કારણ કે દીકરી આપી છું, લાસાર છું, બીજું હું. છોડો હવે એમની વાત જવા દો. બેન તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. હા આ મારું ચાર્જર હરખું લાગતું નથી, ખબર નથી. બા બા એ આવી બેટા, લે દાણા ચણા ખા. હવે દાણા જણા ખાધેલા જ છે. ખા ને, મને ગમશે, ખા. બસ આવો દીકરો હારો. બોલ બેટા, કેમ બોલાવી? ચાર્જર જોઈએ છે? એ તો થઈ જાય, હવે ચાર્જર હું મૂકી દે. તો શું થયું? પણ આ ઘરમાં થોડીક શાંતિ રહી ને બા, તો લક્ષ્મીનો પણ વાસ થાય. ઘરમાં શાંતિ રહી ને તો બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને ભગવાને રાજી રહે, એવું મેં સાંભળ્યું છે. સાચી વાત છે? સાચી વાત ને, એકદમ સાચી વાત છે. આ હર્ષાને કહીને થાકી કે બટા તું ઘરમાં થોડીક શાંત રહે, આમ તું વડકા ન ભર, નહીં તો અહીંયા લક્ષ્મી નહીં ટકે. નથી માનતી. વાહ, એટલું હર્ષા ને તમે એની અંદર થોડોક જો આગળ વધારો ને તો શાંતિ વધારે સારી રહે એમ. પણ બટા એ વડકા ભરતી બંધ થાય તો હું શાંત થાવ ને, એ તો એને જોવું છોડે. પછી હું ન બોલું ને તો બધાને શું થાય, આ એની હાવ બિચારી હાવ ભોળી છો, એની હારે બોલી નથી શકતી. હા, એ તો મેં સાંભળ્યું. અમારો હાળો ને એની વહુ આવી હતી, એની હારે તમે એવી રીતનું વર્તન કર્યું. ઓછામાં પૂરું બાકી હતું તો મારા સસરા આવ્યા, એની હારે તમે એવી રીતનું વર્તન કર્યું. એટલે વાત તમે થોડી ધીરજ રાખો અને આવી રીતે બધાનું અપમાન કરો ન ચાલે. અમારા સસરાવાળા જે કોઈ આવે, એના પિયરવાળા કોઈ આવે ને, હર્ષણ પિયરવાળા, એટલે તમને ગમતું જ નથી, તરત જ તમે ચાલુ થઈ જાવ છો. હું કામ ન ગમે ખબર તને? જે માણા મહિને 2 મહિને એકવાર આટો મારે ને તો ગમે. આ તો અહીંયાથી નીકળ્યા નથી ને અહીંયા આટો માર્યો નથી. અરે એની દીકરીનું ઘર છે તો આટો મારવા તો આવે ને, એ ક્યાં આપણું ઘર હારે લઈને જવાના છે? અને એ આવે તો દીકરીનું ઘર છે, ભલે આટો મારવા આવે, પણ આવે એટલે આવે, પણ પાછળ આખી પળોઝણ લઈને આવે. એની સામે ચા પાણી, પાછો નાસ્તો, અને પછી રોકાય તો કે હવે આંજે જમીન જજો. અરે આટલું બધું તે કાંઈ હોય બેટા? હવે આપણે કદાચ એના ઘરે જઈએ છીએ તો આપણે જેમ્યા વગર આવવા દઈએ છીએ? એટલે તું જાતી નથી? મન તે ભાળી કોઈ દી ગઈ? એટલે મતલબ તમે તમારા સ્વભાવમાં સુધારો નહીં કરો એમ ને? સાચું બોલજે. આ તારી સામે હું આટલા પ્રેમથી ને ધીરેથી બોલી શકતી હો તો ત્યાં ન બોલું? અહીંયા એટલે બોલું કે તારો અવાજ એ મારા જેવો છે, ધીમો. ને આ તો એને ચંડિકાનું સ્વરૂપ હોય, પછી હું કેમ બેહી રહું? હા, જો તમારે મારું ઘર બચાવવું હોય ને, મને પરણેલો રાખવો હોય ને, તો થોડોક સુધારો કરો ને તમારા સ્વભાવમાં, તો હું પરણેલો રહી શકાય. મારા છૂટાછેડામાં વાર લાગવાની નથી. તો તારે એને સમજાવાય કે તું સીધી રહે નહીં તો આપણું ઘર ભાંગશે. એ ભાંગવાવાળી એ છે અપલખણી. અરે બા, એક હાથે તાળી ન પડે ક્યારે. તાળી પાડવા માટે 2 હાથ જરૂરી છે. એટલે એકલી હર્ષાતે રાડું પાડતી એવું ન હોય. તમે આમો એવો જવાબ આપો, તમે એની હારે ઝઘડો કરો તો જ આવું થતું હોય છે. હા, વાંચું બોલ્યો તું. હવે એ ધીમેથી બોલે તો હું ધીમેથી બોલવાની છું, તો ઘર બચવાનું છે. એ વડકા ભરે તો સામે એ 2 બોલે તો હું 4 બોલું, એટલે ઘર ભાંગે. એટલે શરૂઆત એ કરે છે, એને કહેવાનું. જેના ભાઈનું, જેની ભાભીનું, જેના પપ્પાનું તમે અપમાન કરતા હોય ઘરમાં, એનો ગમે એ હોય માણસનો દિમાગ જાય કે નહીં? એટલે થોડું તમારી સાથે ઊંચાઈથી અવાજથી બોલે કે નહીં? બોલે. હવે મને એક વાતનો જવાબ દે. આ હર્ષા તારી હારે રોજ બાંધે, તને આમ શાંતિથી જીવવા ન દે, પછી એના ઘરના કોઈ આવે તો તને ગમે? બસ એવું જ છે. મતલબ બા,
તમને સમજાવવા ને એટલે આ તલવારની નોક ઉપર રાઈનો દાણો મૂકવો ને એ બરાબર સાબિત થાય. બોલો, તમને સમજાવવા મતલબ એટલે નો તલવારની ધાર ઉપર રાઈનો દાણો રહે કે ના, તમે સમજો આ બધું સેમ થાય. આ બધું હું કઈ સમજી નહીં. એ તમે ન સમજો ને, જરૂરની વાત હોય ને એ તમે ન સમજો. તમને તમારો છક્કો રાખવાનો છે અને 100% મને વિશ્વાસ છે કે મારું ઘર લાંબુ હાલવાનું નથી. છૂટાછેડા માટે વકીલ તૈયાર રાખજો બા. ત્યાં સુધી અરે આપણે એનાથી મસ્ત છોકરી લઈ આવશું જે તારા કયામાં રહે, તું ચિંતા ન કર. બસ આ જે છે ને એ રહેવા દો ને તો તમને હું હાથ જોડું છું. તો એને સુધરવું પડશે. એ સુધરશે તો હું સુધરીશ. ખરી સી ખાઈ જા, ખાઈ જા. સિંગ ખારી જોઈ બેટા. આજે સેવ ટમેટાનું શાક જ કરવું. દોહી ભલે કઢી ખીચડી કરવાનું કીધું. જો સાય ન દો. આ શું કરે છે? તમારું કામ છે, તમે તમારું કામ કરો. જાઓ, જીબડો બસમાં રાખજો હો. વશમાં જ છે. બસમાં કાંઈ લાગતી નથી. આજે હું કીધેલું કઢી ને ખીચડી બનાવવાના છે, તો આ ટમેટા કેમ સુધારવા માંડ્યા? મારી મરજી નથી બનાવી કઢી ખીચડી, ખાઈ ની કરી લેજો. કા આ બધી આ ચરબી આવી ક્યાંથી? તમને ક્યાંથી આવી? તમે મને કહો છો? ધીરે બોલ ને, આમ ને આમ ગળું બેહી જશે પછી કોની અમે તાડું કીશ? હા, ધીરે તમારું રે. કરો, મને નથી કહેવાની જરૂર. હા, આ શાક મૂક. આ સુધારવાનું નથી, હું લેવા શાક નથી બનાવવાનું એટલે. તમારું અહીં કાંઈ નહીં હાલે, બરાબર છે? ઉંમર થઈ ગઈ, જાઓ મંદિર વેળા થાવ હવે. હા, કેમ તારી ઉંમર નથી થવાની? મારી ઉંમર થાય ને તમારે જેટલો જીબડો નહીં હાલે મારો. પણ તું થાઈશ તો ને, આમ ને આમ જીબડો હલાવીશ ને તો જુવાનીમાં જ મરી જાય ગરડીએ નહીં થાય તું. તો ભલે ન થાવ. અને આ છે ને આ મારી આમે નહીં બતાવવાનું, મને આની કોઈ અસર ન થાય. એટલે જ તો કાંઈ ફેર નથી પડતો. નહીં એટલે તો પડે. હેરાન કરો છો અમને. હું હેરાન નથી કરતી, તમારા લખણે હેરાન થાવ છો. તમારા લખણ બહુ સારા છે, હા, એટલે જ તમે અમને બધાને હેરાન કરો છો. નકર શાંતિથી રહેતા હોત ને અમને રહેવા દીધા હોત. મારા લખણ તો હારા જ છે. એ મને ખબર છે કેવા છે. અમે તને તો હું પહેલેથી ગમતી જ નથી, કારણ કે હું નડું છું. તમને અમે નડી છીએ, તમને તો તમારો દીકરોય વાલો નથી. અત્યાર સુધી તમારા દીકરાના ઘરમાં પાંચી ન થયેલું અને તમારા ધણીનું ક્યાં આવેલું? આ બીજો સત્તાય અવળો મોટો પાવલી જેવડો સાંડલો કરો છો. એ તને ક્યાં ખબર છે કે હું મારા ધણીનું કેટલું હાચવતી હતી અને કેટલું માનતી હતી? એ ગયા ને તો એ છેલ્લી ઘડીએ મારા ખોળામાં એનું માથું હતું અને એણે મારી પાસેથી નિયમ લીધેલો, વચન લીધેલું કે જો હું જાઉં છું પણ મારા નામનો સાંડલો ન કાઢતી. આ એટલું હું એનું માનું છું. અને વાત હું કરીશ મારા દીકરાની એ દીકરો તો આ મારા હથેળીમાં છે, મારો પડ્યો બોલ ઝીલે છે. એટલે દીકરાને ઘર ભાંગે કે જે થાવું ઈ થાય, પણ મારો હુકમ હાલવો જોઈએ. કાં ના, દીકરાનું ઘર ભાંગશે ને તો એ તારા લખણે ભાંગશે, મારા લખણે નહીં. તમને ખબર છે દીકરો છે, હવે ક્યાં જવાની છે? હારે લઈને તો જવાનું નથી. છૂટું કરશે તો કોણ એનો રહો બીજો લઈ જાહે? જો હવે છે ને એ બધી વાતોના વડા ન કર. મેં તને કીધું તું કે ખીચડી કઢી કરજે, તો પાછા ટમેટા કાપવા ક્યાં બેઠી? એ 60 રૂપિયા ભાવ છે એનો. એ જે ભાવ હોય ઈ તમારે ક્યાં કમાવા જાવું? મારા ધણીને કમાવા જાવું ને, અને તમે ક્યો ને ટમેટાનું શાક નહીં કરતી. હવે તો ઉલટું જ થશે, બરાબર? આ ઘરમાં મને જેમ ગમશે ને એમ જ હું કરીશ. મને લાગે તું જન્મી ને તોય માથેથી નહોતી આવી, ઊંધી આવી હતી, એટલે જ ઊંધી થાય છે તું. અને સાંભળ, નહીં કરે એટલે એ આ મારું ઘર છે અને હું જેટલું કહું ને એટલું જ અહીંયા થાય. તો આ ઘર છે ને તમે તમારા બાપના ઘરેથી કરિયાવરમાં નથી લાવ્યા. હા, મારા બાપના ઘરેથી ખોરડું આવ્યું તું, આ એમાંથી તો આટલું મોટું કર્યું, એટલે આ ઘર મારું કરિયાવરમાં જ આવ્યું કહેવાય ને. સમજી લેજે. હોશિયારી તો આખા દુનિયાની હોશિયારી પોતાનામાં જ ભરી છે. તો તું મારામાંથી કાંઈક તો શીખ. બસ આવું વડકા ભરતા શીખી, એના કરતા હારું શીખી હોત તો. આ વડકા ભરવાનું તમારા પાસેથી શીખીશું. મારી માએ આવું નથી શીખવાડ્યું. તારી માં કહેતી હતી કે મારી છોકરી પહેલેથી જ આવી છે જીભની છૂટી. ઓહો, આ જગતમાં મેં પહેલી વાર સાંભળ્યું કે કોઈ માં એની હાહુને એવું કહેવા જાય કે મારી દીકરી આવી હતી. તું નાની હતી ત્યારે સાચું બોલજે.
બધાયની હારે ઝઘડીને અને ઓલી કંકુડીનું માથું ભાંગી નાખ્યું હતું ને પથ્થરથી ઈ તારી માએ કીધું હતું. તમે હવે નાના હતા કેટલાના માથા ફોડીને આવ્યા છો? હું થોડી જોવા આવી હતી. બસ એ જોયેલું જ સાચું મનાય. અને તારી માએ કીધું હતું ને કંકુડીનું માથું ફોડ્યું હતું એટલે તું ત્યારની જ એવી છે, અત્યારે તો થઈ જ નથી એવી. જાવ ને તમારે એમાં લવારા નથી કરવો, જાવ અહીંથી. મગજ મારી નથી કરવી, મારું છે ને મગજ ખાલી થઈ ગયું છે હવે મારું મગજ કામ નથી કરતું. રાતે ખાવ હોય ખાવ, નકર ખાય નહીં. હજી બહડકા ભર, હજી ભર, અને આ તો બધું ફેંકી દેવાની છે, થવા જ નથી દેવાની. આટલા થેલા આટલા બધા ફરવા જાવ છો? જાવ તો છો પણ પાછા કહેતાય નથી કે ફરવા જાય છે એમ. નહીં બા, ફરવા નથી જતા. અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. ઘર છોડીને જાવ છો? હા. કારણ? બા, કારણ અને તમે પૂછો છો કે શું કારણ છે એમ? તમારે ખાલી એકવાર કાચમાં જોઈ લીધો તો ખબર પડી જાત કે કારણ શું છે. જુઓ, મેં તમને પહેલાં પણ સમજાવવાની કોશિશ કરી, ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ તમારામાં કોઈ સુધારો આવતો નથી. અને મને આ ભાવની અંદર બીજો ભાવ કરવાનો કોઈ શોખ નથી. મારા છૂટાછેડા થાય એ પહેલાં એનાથી વધારે પસંદ મેં એ કર્યું છે કે હું આ ઘર છોડીને જતો રહું ને તો અમે લોકો શાંતિથી રહી શકીએ અને મારા છોકરાઓ પર પણ ખોટી અસર ન થાય. કેમ કે રોજે રોજ તમારા ઝઘડા આની ઉપર માનસિક અસર બહુ ખરાબ થતી હોય છે. તો આને સુધારવી જોઈએ ને બેટા, કાં સુધારી ન શક્યો? હા, પણ વાંધો નહીં બા, એને ન સુધારી શક્યો એમ હું તમને પણ નથી સુધારી શક્યો ને. જો બરાબર સાંભળ, બીજમાંથી અંકુર ફૂટે ને અંકુરમાંથી છોડ થાય ને ત્યાં સુધી એનામાં આપણે સુધારો કરી શકીએ, કારણ કે એ કુમળું હોય. પછી એનું જ્યારે આ મોટું વૃક્ષ બને તો વૃક્ષમાં તમે સુધારો લાવી શકો, એને આ જગ્યાએથી આ જગ્યાએ મૂકી શકો નહીં, પણ ઓલા કુમળા છોડને મૂકી શકો. એવું મારું અને તમારું છે. મારામાં હવે તમે સુધારો લાવીને શું કરશો, પણ આને સુધારવાની જરૂર છે, કારણ કે તમારું બાળક છે. હા બા, સરસ. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તે થઈ જાય, છોકરોને વહુ અને તમારો પૌત્ર આ ઘર છોડીને જતા રહે તો જવા દેવાના, પણ તમારે તમારા સ્વભાવમાં સુધારો કરવો નથી. એ ફાઇનલ વાત થઈ ગઈ છે. એટલે હવે સાંભળો ને, અમારે તમારી સાથે કોઈ માથાકૂટ કરવી નથી. હવે તમે આરામથી શાંતિથી એકલા રહેજો અને બસ તમારે જેવી રીતે રહેવું હોય ને એવી રીતે રહેજો. અમે અમારી રીતના બીજે જે રહેવા જતા રહીએ છીએ. હવે કાલ સવારે બીમાર પડશે ને તો સેવા કરવા કોઈ આડોશ પાડોશની બૈરાઓ નહીં આવે. પોતાના દીકરાની વહુ હશે ને એ જ આવશે, ગમે એવી હોય. પણ નહીં, તમને તો કાંઈ સમજણ પડતી જ નથી. પણ મારી વાત સાંભળ, તારામાં એટલી દયા ભાવના હોય તો હું માંદી પડું ત્યારે આવજે, નહીં આવે તો ભગવાન જેવો ધણી. જોયું? હવે તું ખોટી માથાકૂટ કરે છે. એટલા વર્ષોથી અમે કરતા આવ્યા છીએ અને તારા કહેવાને લીધે મેં પણ ઘણી માથાકૂટ છેલ્લી કરી, પણ હજી કોઈ ફેરફાર થયો નથી, તેનો કોઈ મતલબ નથી. પણ કાંઈ વાંધો નહીં બા, તમે શાંતિથી રહેજો. તમને જ્યારે પણ કોઈ તકલીફ પડશે ને ત્યારે પુત્રએ જે કરવાનું હોય ને એ કરવા હું પહોંચી જઈશ. પણ મારે રોજે રોજ ઘરમાં ઘર કંકાસ જોતો નથી, અને આ ઘર કંકાસને લીધે મારું જીવન બગડે, મારા છોકરાનું જીવન બગડે અને તમારું પણ જીવન બગડે ને એવું હું ઈચ્છતો નથી. એટલે મહેરબાની કરીને અમને રજા આપો અને બસ માફ કરજો અમને અમારીથી કંઈ બોલાઈ ગયું હોય તો. સાચું કહું બેટા, એક શ્રવણ એ પાક્યો હતો જેણે આંધળા મા બાપની સેવા કરી હતી, અને આજે તું એક શ્રવણ કે મને તું સરસ એકલી મૂકીને જાય છે. પણ વાંધો નહીં, મને એનાથી કંઈ ફરક નથી પડતો, કારણ કે અહીંયાથી તમારા અંજળ ખૂટી ગયા છે એટલે તમે લોકો રસ્તો પકડો છો. બાકી મેં તો જવાનું કીધું જ નથી. ના ના, બિલકુલ બિલકુલ, તમે તો બિલકુલ નથી કીધું. અને તમને હું તો ભગવાનને પ્રાર્થના કરું કે તમારો જેવો સ્વભાવ છે ને આવો ને આવો હંમેશાને માટે રહે. ઠીક છે, ચાલો તો હવે અમે રજા લઈએ, અને અમારીથી કાંઈ ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજો. તમને કોઈ ફરક નથી પડતો ને અમારા જવાથી ને, એમ જ્યારે તમે બીમાર પડશો ને ત્યારે અમને કોઈ ફરક નહીં પડે. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભગવાન જેવો ધણી, મારા જેવા ઘણાય છે, એકલા થઈ રહેશે બધું. હાશ, આજે તો હવે ખીચડી કઢી જ ખાવાશે.